છે. હવે હું તને શું કહું બે, મારી આ ફેમિલી હે ને વ્લોગ જુએ એટલે હું બોલતો નહીં. એસકે તું આવી રીતે ગાડી ના ચલાય લા. હાલ ચોકલેટ લઈ દઉં, 20 વાળી ચોકલેટ લઈ દઉં. તો ગુડ મોર્નિંગ. અરે યાર ગુડ મોર્નિંગ ક્યાંની મોર્નિંગ યાર, કામ કે યાર હમણાં ઉઠ્યા, તમને ખબર હે કે કેટલા વાગે અમે લોકો ઉઠ્યા. વાહ મારા ભાઈ, આ ભાઈએ મને મારી જોડે એવો દાવ કર્યો હે ને. વાવ બ્યુટીફુલ. ભાઈ હું ગાડીમાં બેઠો તો મને કે ભાઈ તું બુલેટમાં આવ. મેં કહું કે કેમ કે મેં આ ભાઈને કરણભાઈને ફોન કર્યો હતો. મેં કરણભાઈએ મને એવું નહીં કીધું કે ગાડી મારે ચલાવવાની હે. આ ભાઈએ મારી જોડે આવો દાવ કર્યો. જો ક્રિકેટ રમીને છે ને પગની નસો ચોંટી ગઈ ને કે બુલેટ નહીં ચલાવવા મારાથી, એટલે તારે ચલાવવાની છે. વાહ વાહ વાહ, જોયું ભાઈ, ભાઈબંધો આવે પણ શું કરું યાર. મને ખબર હોત કે ભાઈ આ ગાડી મને ચલાવવા આપવાનો તો ભાઈ હું ગાડીમાં જ જતો. કેમ કે આ ભાઈએ મને આ બુલેટ ચલાવવા આપી દીધી. મને કે ભાઈ તું ચલાવ, કોઈ વાંધો નહીં, આપણે ચલાવી લઈશું. અને આજે છે 4 મેચ મારા ખ્યાલથી. એક તો વિશ્વાસ ફાઇટર અમારી પોતાની, પછી એક કેપીની છે, અને ત્રીજું એક છે પેલો ગુરુભાઈની ટીમ કહીએ રેમ્બો, અને ચોથી આપણને યાદ નહીં કઈ કોની હે તમારી છેલ્લી ત્રીજી. તો અમારે 3 જણની ફાઇનલ થવાની છે. કેમ કે જો આજે હારીશું તો અમારે બાંધવા પડશે બિસ્તરાના પોટલા, અને અહીંયાથી આ જે હોટલ છે ને ત્યાંથી અમારે જવું પડશે ઘરે. કેમ ભાઈ? એ તો જેને દેખ ભાઈ રમવાનું તો ચાલ્યા કરે, હાર જીત પણ સપોર્ટ કરવા તો આવવાનું જ છે ટીમોને. એ તો સાચી વાત છે ભાઈ. ભાઈએ કહી દીધું એટલે અમે લોકો રોકાઈશું. અમે એમ બી રોકાવાના હતા ડાર્લિંગ કે ભાઈ કોઈ વાંધો નહીં ભાઈ. આ ભાઈ અમારા માટે દાબેલી લઈને આવ્યા. દાબેલી ખાઈને તમારી જોડે વાત કરું. હું પહોંચી જાઉં ગ્રાઉન્ડે. ભાઈ તમને ટેક બતાવ યાર. આજે મોજ મસ્તી મજા થવાની. કાલે તમને જે રીતે મજા કરાવડાવી, આજે મારી જવાબદારી હું તમને મજા કરાવડાવી. ત્યાં સુધી મારી જોડે જોડાયા રહો. મિસ્કિન બ્લોગમાં. લવ યુ ઓલ ગાઈઝ. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે અહીંયા મેદાન. ગુડ મોર્નિંગ. ગુડ સોરી કેમ કે અમારે તો યાર કેવું હમણાં અમે લોકો જાગ્યા સવારે 7 વાગે જાગીએ તારથી સવાર. ये बड़ी अच्छी बात कही आप. જાગો તો અમારા એમ્પાયર સાહેબ કહેવા દો તારા ગાઈસ ને વાત તો કહેવા દે મને. જો ઊંધી વાત ના કરતો. બોલવાનું છે બોલો, હું બોલી દઉં. શું બોલવાનું? આ ભાઈ પહેલા છે ને તાળા તોડતા હતા. अपनों ने लूटा गहरों में कहा दम था यार. साला बाजूમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. ના ભાઈ એવું નથી. અમારા ભાઈ બહુ સારા માણસ છે. બધા એમને સપોર્ટ કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો બધા. થેન્ક યુ સો મચ. મારે આ ફિલ્ડમાં આવી જવું પડશે. ભાઈ બૂમ પડાઈ દીધી એટલે આવા દો. અરે બહુ મજા આવે બનાવ. એ મારા ભાઈ તું મારી પબ્લિક ને એમ કહેવા માંગે કે હું તાળા તોડું એમ. તો મારા ભાઈ કોન્ટેક્ટ કરજો. પ્રશાંત મિસ્કિન મારી આઈડી છે ને તારી આઈડી બોલ દે. કદાચ પ્રમોશન આવી જાય તો ભાઈ આપણે તોડી બી દઈશું. શાબાશ બેટા. તો આજે કરીશું મોજ કાલની જેમ. ગજબ ગજબ ગજબ. આર્મસ્ટ્રોંગ અને કઈ કીધી યાર ભૂલી ગયો. ગિરનાર. આર્મસ્ટ્રોંગ અને ગિરનારની મેચ ચાલુ રહી છે. મારા ભાઈએ આજે કપડાએ ચેન્જ કરી નાખ્યા છે. 3 મેચ મારો ભાઈ હારી ગયો છે. મારો ભાઈ આજે જીતશે. મારા ભાઈ આજની મેચ જીતી જશે તું. કઈ બી થાય ભલે અમે લોકો હારીએ પણ તને સપોર્ટ અમારો ફૂલ છે. મારો ભાઈ જેવો બી હોય ભાઈ નહીં 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 થાય કોઈ વાંધો નહીં. આવ મારા ભાઈ વિકે. 2 hours later. એ કેટલા રન જીતવાના? હું તો હવે બહાર જવાનો અહીંયાથી. આ જીતે એટલી જ વાર હે. 140 રન બરાબર. એટલે હું જઉં મારા ભાઈ વેલ્ડિંગ ના ચશ્મા પણ ખાલી બ્લેક કેટલા છે? ઓ વાઇડ અપ 7માં 7 આવશે. ઓ બરાબર 1 રન તો ખેંચી લીધો. વાંધો નહીં. 6માં 6 આવશે.
A few moments later. એક રન બાકી બરાબર. નાચો. એક રન બાકી. એક રન બાકી. એક રન. ઓ બધા ભાગવાની તૈયારીમાં જ છે. ભાગવાના જ છે. ભાગો. નહીં એક તો પડ્યો હોય આપણી જોડે. આમ સ્ટ્રોંગ. મારે ભાગવાનું મારા ભાઈ કેમ આવું કરે? બરાબર લાઈન થી हमारा भाई तो आज चंपल कर नहीं आप ने बहुत एटीट्यूड હતો भाई सूर्या भाई को बहुत एटीट्यूड था किसको भाई ये सूर्या भाई को बराबर आएगा अंदर जो भाग गया सुनो ए ओ ला पाचान क्या छे ओ बाप रे यार આવશે એક જ રન બાકી ને ખાલી એક જ રન બાકી अभी मजा आएगा ना भिड़ो. બે બોલમાં એક રન આવશે એ પ્રેમ આઈ આપણા પર પ્રેમ આઈ એક આડો થઈ ગયો બરાબર હે હું તો ખાલી રાત જોઈ રહ્યો છું. ફાઇનલી ગાઈસ જીતવા પછી આજે ગ્રાઉન્ડમાં ભાગવાનો મોકો મળ્યો છે. ઓ માય ગોડ આજે મેચ ખલાસ. મારો ભાઈ જીતશે. ખલાસ તો નહીં થાય. ખલાસ તો બીજા થશે આજે. ભાગી જવું છે બસ. મારા ખાલી એક રન જોઈએ. એક રન ખાલી એક રન જોઈએ છે જીતવા માટે અમારી ટીમને. બધા ભાઈ બહુ સિરિયસલી ઉભા. ઓ એક બોલમાં એક રન ભાઈ. એક બોલમાં એક રન. मैंने 3 बॉल में 1 रन माना रहा. मैंने विकेट छोड़ दी और यहाँ पे सुबह भागो. ओ मारो भाई जीतियो. ए हट मारा भाई. आइगा. वाह क्या सीन है. મારો ભાઈ ફાઇનલી જીતી ગયો. કેવું લાગ્યું ભાઈ? તારા માટે એક ડાયલોગ છે. બોલ 2-3 મેચ હાર્યા તો તને એવું લાગ્યું અમે બધી હારી જઈશું એવું? એ મારા ભાઈ તું તો મારો ભાઈ એ અરે ગાંડા અમે ટી-શર્ટ બદલી નાખી, ગેમ બદલી નાખી. તો મને બહુ ખુશી થઈ. મારો ભાઈ જીતી ગયો. મારા ભાઈ લવ યુ. ભલે હું બીજા ટીમમાં આવું પણ તારી જોડે આવું. હા બરાબર હે. ભલે હું બીજા ટીમમાં આવું. ભાઈ મારો ભાઈ કેપી છે. કેપી લેવાનો. યસ ભાઈ બંધો ક્યાં ભાન છે? હે તું મારી જાન છે, તને ક્યાં ભાન? અરે કાળજે કટાર વાગી ગયો. એ મારા ભાઈ બધાના મોઢા બતાવી દો કે ભાઈ આ લોકો છે. અમે લોકો હોતા ભાવે આગળ રસ્તો જ નહીં દેખાતો. મારા ભૂતડા જેવા ભાઈબંધ ના પાડી કઈ દેખાતું જ નહીં ભાઈ. ક્યાં હે
અરે આ રે બધા અહીંયા બેઠા હે યાર બે ભાઈ શું કે ચંદુ ગીત ગાઉં છું ગાના સાથે રહીએ સાથે ફરીએ થાય પ્રભુના આય પ્રભુનું નામ લેતા વાહ ચંદુ વાહ અવાજનો પાવર તો છે ભગત માણસ છે. હા ભાઈ ભગવાનનો બહુ મોટો ભગત હમણાં શું લાઈટ નથી ભાઈ હમણાં લાઈટ આવી ગઈ છે કે ભાઈ કેમ કે જો લાઈટ ના હોત ને ઓલરેડી અમારી છેલ્લી મેચ છે જો લાઈટ ના આવી હોત તો 2 ની જગ્યાએ 4 વાગી જાત કોઈ ખબર ના પડત યાર કેમ કે તમારા ભાઈનો રગડો આવ જતો રહ્યો હે બૂમો એટલી પાડી ભાઈ મસ્તી નહીં કરતો બૂમો એટલી પાડી આવ ગળો ને આવ બેસી ગયો તારો કો પ્રાચીનમાં આવ્યા છે ને ફેનોગ્રીક કરાવે છે તો આપણે એક જે માણસ છે ને નાઈ ફિલ્ડિંગ કરતો ભાઈ નાઈ બેટિંગ કરતો ભાઈ તો કેમ આવ્યો અહીં તો એ મસાજ કરાવડા આપણે એની થોડીક મજા લઈએ ભાઈ દીપ હે દીપ વેઇટિંગ છે વેઇટિંગ. આખરી પહારા ગીત એ પછી ગીત બાજુ મારા ભાઈ સારું લાગે તને સફળતા વિકેટ કી તરફ ભાઈ મેચ ચાલતી હતી ત્યારે અમારે તો એવું નથી હોતું કે ભાઈ કોઈ એન્જર ના થાય ભાઈ પકડતો તો 2 મિનિટ આ હું આ પાણીની ગ્લાસ હતો પાણીનો ગ્લાસ આપીને તમને ક્યાં બતાવવા જવું તો ભાઈ જુઓ આહા 24 કલાક સર્વિસ ચાલુ હોય છે અહીંયા કોઈ મરી જાય અરે કોઈ જીવી જાય કોઈ આવી જાય કોઈના પગમાં વાગે કોઈના માથામાં વાગે કોઈને ભોળું ફૂટી જાય કોઈના મૂછ ના આવતા હોય વાળ ના આવતા બધી પ્રકારની દવાઓ અમારા ગ્રાઉન્ડમાં થાય છે तो उससे मेरा क्या फायदा? ફાઇનલી અમારા લોકોનું ગાઈઝી છે ને ચાલુ થઈ ગયું છે હા તું નાખતો ખરી ભાઈ બરાબર હે ભાઈ બરાબર હે કયો વાંધો નહીં આવી રીતે અમારી પ્રેક્ટિસ ચાલુ છે તમને પછી બતાવું કેમ કે અમારે ત્યાંના પછીની મેચ છે તો મેચ પછી વાત કરીશું હમણાં પ્રેક્ટિસ ચાલુ છે ફૂલ પ્રેક્ટિસ ચાલુ બધાની ભાઈ જુઓ અમારા ટીમની એટલે આજે બધાને એવું જ છે કે ભાઈ જીતવાનું ને આજે જીતવાનું છે ભાઈ કેમ કે આજે જતા રહીશું અમે ઘરે ના જીતીએ તો એ પ્રેક્ટિસ કરે ભાઈ બોલો તો તમારી બ્લોગની ચેનલ ચાલુ છે તો જોવાનું ભૂલતા નહીં બ્લોગ આવતા રહેશે રેગ્યુલર સવારથી સાંજ સુધીના બ્લોગ આવતા રહેશે સામે પણ ઘણા બધા બ્લોગર મિત્રો છે ભાઈ કઈક અલગ જ લેવલનું ચાલી રહ્યું છે ને અમારી આવી ગઈ છે બેટિંગ કિશન ઓલરેડી કિશન ટોસ જીત્યો હતો ને અમને લોકોને બેટિંગ આપી દીધી છે ભાઈ કોઈ વાંધો નહીં 2 બોલ થઈ ગયા છે ને મારો ભાઈ હવે મારે તો કંઈ સારું યાર ઓ બચી ગયા કોઈ વાંધો નહીં ભાઈ આજે જીતવાને પૂરેપૂરો લક જોઈએ કેમ કે કિશને આટલા દિવસથી હારતો હતો ને અમે લોકો આટલા દિવસથી હારતા હતા તો સામસામેની અમારી ટીમ આવી ગઈ છે બસ તો હવે એ બંનેમાંથી અમારે જોવાનું છે કે ભાઈ કોણ જીતે છે કિશનની મેચ જીતે છે કે અમે લોકો જીતીએ છીએ તો ભાઈ તમારે રાહ જોવી પડશે કેમ કે અમને પોતાને નહીં ખબર અમારા જેટલા સસ્પેન્ડ ખુલતા નહીં તમને કેમનો સસ્પેન્ડ ખુલાવડાવવું યાર કોઈ વાંધો નહીં તો રાહ જુઓ તમે બી ને અમે બી તમને મોજ આપતા રહીશું ને અમે મોજ કરતા રહીશું શું કેવું ભાઈ સાચી વાત ને મોજ ભાઈ જિંદગી શેની માટે મજા કરવા માટે બસ તો ભાઈ તમે અમને મોજ આપ કન્ટેન્ટ છાપવા માટે ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया યાર બોલ્યો સ્મૂથ ચાલો મળીએ ભાઈ કોઈ વાંધો નહીં ગુડ નાઇટ બ્રો ભાઈ કેટલા રન ભાઈ 2 વિકેટ જતી રહી અમારી એક શામની ગઈ એક મયુરની ગઈ અને કેટલા રન થયા 100 કે ઉપર તો બધા સબસ્ક્રાઇબ 23 રન ને 2 વિકેટ એ બી કિશન ના આમાં બે યાર આ વખતે સી ખબર અમે લોકો ફાઇનલમાં પહોંચવાના કે નહીં પહોંચવાના આ મેચ જીતવાના કે નહીં જીતવાના સી ખબર પણ તમારે યાર ભાઈ આવા ના હોય યાર अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना. अब फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं ऐसे गाली दूं ना जिंदगी भर याद रखेगी। ભાઈ શેટ યાર શેખર ની જતી રહીને હમણાં જ એને મેં કીધું તું કે ભાઈ જો આ હમણાં જીતલે બતાવ दूसरों की सफलता से कभी मत जलो खुद पर और खुद की मेहनत पर भरोसा करो
જો ભાઈ આ પ્રશાંતે બરાબરની કેચ પકડી લીધી, કોઈ વાંધો નહીં ભાઈ. 19 પર 3, 19 રનમાં 3,000 જતા રહ્યા યાર. કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં. 19 માં 3. હજુ અમારી જોડે બેટ્સમેન પડ્યા, બોલરો બી પડ્યા, એટલે અમારી પહેલી બેટિંગ એટલે કોઈ વાંધો નથી. તમારી દાવ આવી જશે, પહેલી દાવ આવી જશે. અરે મારા દાવ નહીં જીતો ભાઈ, મને કોક જીતાડ દે ને અમારી ટીમને, કોઈ હારું હે ભાઈ. શું કેવું તારું ભાઈ, તું અમારી ટીમમાં હે? એની આયુ લાગી છે, નહીં રમાડ્યો ને ભાઈ. આ લોકો હા ભાઈ બોલિંગ ચાલુ. શું બોલ્યા આ સાંભળો, બોલો તો ભાઈ, શું બોલ્યા તમે? શીખીને કારીગર થવાય, કલાકાર ના થવાય. અરે 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 ગજબ ભાઈ, ગજબ. આવો ભાઈ આવો. તમે અમારા દુશ્મન છો હમણાં માટે તો, એટલે હાથ બાથ જોડતા રહેજો. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में. कमेंट्री बॉक्स कमेंट्री बॉक्स प्लीज. ये भगवान क्या जुलूम. થેન્ક યુ. આચર રડાઈ છે કે એક્ટિંગ કેવાય આને, એક્ટિંગ. મારો ભાઈ જીત્યો એટલે હું ખુશ જ છું ભાઈ. હવે આપણે સપોર્ટ કઈ ટીમને કરવાનો? 2026 માં મળીશું 8 વાગે રાતે. મતલબ 7:30 તમે આવી જજો ભાઈ. મારા ભાઈ હાથ જોડ્યા, મેં કીધું એમ્પાયર મારો ભાઈ. હા મેં કીધું જપી જા 15 મિનિટ. ઓ મારા ભાઈ, કામ કરાવડાવ્યું એના માટે. ઓ મારા ભાઈ, કેવું લાગ્યું મારા ભાઈ જીતીને? હવે જીતે એટલે મૂડ આવી ગયો. મારો ભાઈ જીતે તો મને કઈ ફેર ના પડે. મારો ભાઈ તો ભાઈ, મારા ભાઈ શું કહો કૌશિકભાઈ? કમ્પ્લીટ ને જીતી ગયા. યાર જેવી વાહ. ફાઇનલી ગાઈસ અમે લોકો હારી ગયા છે, પણ બોલતા મને સહેજ બી શરમ નથી આવતી હો. કેમ કે મારો ભાઈ જ જીત્યો હોય, શરમ છે નહીં એ વાત. હાલો ભાઈ, એસકે આવી રીતે ગાડી ના ચલાવે બે, પેલો ભાઈ ઉતરી ગયો યાર. શું તું શું એવું શું અહીંયા ખાલી કોવી કરતો હતો, શું કોવી કરતો તો બે? અહીંયા બધાના પોવી થઈ જાય ભાઈ, તને એવું લાગે? અહીંયા આ જોયા એ મારા ભાઈ, એ આ સ્પીડ જો, એ મારા ભાઈ રેવા દેવો ભાઈ. કેટલી એટલે 70 ની સ્પીડ है भाई. चेक कर मेरे को नहीं चेक करना है भाई, तू अभी धीमे चला ना भाई. एसके અમે પહેલા હારી ગયા ને અમે લોકો હવે જિંદગી થી હારીશું ભાઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. અમે હારી ગયા મમ્મી. સાલા વ્લોગ ચાલુ કરીને બેઠો હોય નહીં, વ્લોગ ચાલુ કરીને બેઠો હોય ભાઈ. હોટલ સેટ ટેન્શન ના લો, હું ખાલી એક્ટિંગ કરું, મને કોઈ દિવસ રડવાનું આવે નહીં. હા ભાઈ, તને એસકે ખબર હે ના? તો તને હવે હું તને શું કહું બે, મારી આ ફેમિલી હે ને વ્લોગ જુએ એટલે હું બોલતો નહીં. એસકે તું આવી રીતે ગાડી ના ચલાય લા. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું હોટલ, અને એટલા થાકી ગયા, અને ભલે હારી ગયા હોય પણ થાકી તો બહુ જ ગયા છે. વધારે તો કઈ આજનો દિવસ તમને ખબર પડી જ ગઈ હશે વ્લોગમાં કેવો હતો. તો વાંધો નહીં, મળીએ કાલે નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે, નવા મારા સ્માઇલ સાથે. તો ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા મિત્રો મારા કલેજા, લવ યુ ઓલ ગાઈઝ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.